નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પડકાર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાધનપુરથી અમારા સંવાદદાતા મહેશરાજ પરમાર સાથે। રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે પહોંચી હતી। જાવંત્રી ગામના સરપંચશ્રી અને જાવંત્રી ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ જાવંત્રી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારશ્રીની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે ઉપસ્થિત જાવંત્રી જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીશ્રીઓ, જાવંત્રી પ્રાથમિક શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, જાવંત્રી અને પાણવી ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે જાવંત્રી ગામની અંદર અમારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અહીંયા વધારી આ યાત્રાનું ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। અમારા સૌ પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ દ્વારા દરેક લાભાર્થીને અનેક યોજનાઓનું માર્ગદર્શક આપવામાં આવ્યું અને દરેક લાભાર્થીને આજે જાવંત્રી ગામની પ્રાથમિક શાળાઓની અંદર દરેક યોજનાઓનું અલગ અલગ વિભાગ દ્વારા એના સ્ટોર ખોલીને સીધો ઘર આંગણે લાભ મળી રહે એ માટે થઈને અમારા સૌ અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત હાજર છે અને ખૂબ લાભાર્થીઓ ઉત્સાહી છે અને જે લોકો બધા ઉત્સાહભેર લાભ લઈ